ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આજે ટીચર્સ ડે છે એટલે આપણે આપણા બધા ગુરુઓને પ્રણામ કરીએ। સાચા શિક્ષક તો એ જ છે ને જે જીવન સમુદ્રમાંથી પાર કરવાનો જે રસ્તો બતાવે છે। ભૌતિક વિદ્યા તો ઠીક છે શીખા, સમાજમાં જીવનમાં કેમ રહેવું, સાચું ખોટું શું છે એ મા પાસેથી શીખા। ધરતી પણ મા છે, એણે પણ આપણને ઉછેરીને મોટા કર્યા, પણ આ ચક્કરભમમાં જે પડ્યા છે એમાંથી પાર ઉતારનાર તો એટલે એને પરમ ગુરુ પણ કહી શકાય। એ ગુરુ પરમ છે, એનાથી ઉત્કૃષ્ટ બીજું કોઈ ગુરુ નથી યાર। એ ગુરુ પણ છે અને મા પણ છે। મા પહેલી ગુરુ છે અને ગુરુ છેલ્લી મા છે। એટલે એવો ભાવ રાખીએ આજે, તો નિત્ય રાખવો જોઈએ। ગુરુમાં માને જોવા, ગુરુની અંદર ભગવાનના દર્શન કરવા, આ ભાવ માત્રથી પણ આપણું કલ્યાણ થાય છે। પણ આવી બધી વસ્તુઓ આપણને બહુ અપીલ નથી કરતી। આપણે કહે હવે ઠીક છે, ભાવ રાખવાથી શું થવાનું? અરે ભાવથી જ બધું થાય છે। એક જ વસ્તુ, એક મેં મામા મોબાઈલમાં એવું બધા જોક આવતા ને ક્યારેક કાડો આવી ગયો હોય તો જોયો હતો। એક કાપડના વેપારી, એટલે ટૂંકમાં રેડીમેડ ગાર્મેન્ટના વેપારી, એક કોઈ ટ્રાઉઝર વેચાતું નહીં હોય, પેન્ટ કે જીન્સ કે એ કેટલો ટાઈમ થયા પડ્યો, તો શેઠ છે એના સેલ્સમેનને કે આ વેચાતું નથી, આનું કંઈક કરને, તો કે હાલો વેચી દઉં। પછી યુવાન બરાબર ખરીદી કરવા આવ્યો, એટલે હજી આથી સારું બતાવો, આથી એ કે એક યુનિક પીસ છે પણ હવે તમે નહીં લઈ શકો, તમે રહેવા દો ને, એ નબીરાઓ માટે છે। ના ના બતાવો મને, એટલે બતાવ્યો। માનો કે 500 રૂપિયાનો પીસ હતો, શું કિંમત છે એની? છે તો 5000, પણ શેઠે મને છૂટછાટ આપી છે 10% લેસ આપવાની, હું તમને 20% લેસ આપીશ। 500નો પીસ 4500માં વેચીને કે જે કંઈ એના જેટલા ટકા બાદ થતા એટલા કરીને, એટલે ભાવની કિંમત છે ખરેખર તો। ત્યાં પૈસાનો મૂલ્ય એટલે ભાવ હતો, અહીંયા ભાવનું મૂલ્ય છે। માને બાળક માટે ભાવ ન હોય તો બાળકનો સ્વભાવ બદલી જાય। અહીંયા જે હશે ને એનો સામે પડઘો પડતો હોય છે હંમેશા। કોઈ આપણા વિશે ગેરસમજ ઊભી કરે ને તો સમજવાનું કે અહીંયા ક્યાંક મારા ભાવમાં થોડોક મેલ રહેલો છે, થોડોક ક્યાંક કંઈક ક્ષતિ હશે મારા વર્તનમાં, મારા વ્યવહારમાં, મારા ભાવમાં। એવો પ્રભાવ હોવો જોઈએ કે સામેવાળો એનાથી પ્રભાવિત થાય જ। એક વખત ગાંધીજીની સ્કૂલમાં એવો નિયમ કર્યો, ભાઈ મોડા આવે એને 1 આનો દંડ। એ રાજકોટમાં ભણતા જ્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં, એ વખતની લગભગ વાત છે। એટલે કબા ગાંધીના લીલામાં એનો ઉતારો એ રહેવાનું ત્યાં। એના પિતાજી બીમાર હતા, એ જમાનામાં તો સેવા અને બધાનું મહત્ત્વ હતું જ,
એટલે એ કંઈક બીમાર હતા, આંખ નીચેની પડ્યા હતા અને બરાબર ગાંધીજી મોહનદાસ છે એ દફતર લઈને આમ નીકળ્યા એટલે એને પગનો અવાજ સાંભળાનો, આંખ નહોતી ખોલી. એ કે મોહન, તો કે હા પિતાજી, મને જરા પગ દબાવી દે ને બેટા, બહુ દુઃખ. એણે જોયું નહોતું કેટલા વાગ્યા શું સમય છે ને બીમારને તો શું પછી એવું. એટલે ઓલાને એમ શું કરે, મારે તો મૂળ થઈ જાય, પણ હવે પિતાની આજ્ઞા છે ને મારી ફરજ છે. દફતર મૂકીને એને પગચંપી શરૂ કરી. ઊંચા નીચો થાય પણ હવે જ્યાં સુધી પિતાજી નો કે ત્યાં સુધી મુકાઈ નહીં. ધીમે ધીમે જોયું તો એને ઊંઘ આવવા માંડી. એટલે પિતાજી કે બસ બેટા હવે રહેવા જાય. એટલે એ દફતર લઈને દોડ્યો. દોડીને સ્કૂલે પહોંચ્યો, ત્યાં પ્રાર્થના શરૂ થઈ ગઈ. એટલે મોડો પડ્યો એટલે શિક્ષકે કીધું જેવું આવ્યો એટલે કે કેમ મોડો પડ્યો? એ કે ટીચર એટલે જે કહેતા હોય ગુરુજી કે જે એ જમાનામાં કહેતા હોય કે મારે આમ સામે બોલે છે, છેલ્લી બેન્ચ ઉપર ઊભો રહી. મોડો આવ્યો એકાનો દંડ, અને સામે બોલ્યો એટલે છેલ્લી બેન્ચ ઉપર ઊભો રહે આખો દિવસ. ખૂબ એણે વિનંતી કરી પણ એને સાંભળ્યો જ નહીં. ખૂબ રેડા, ઊભા રેડા. ઘરે આવીને ખૂબ રેડા. રડીને પછી શું થાય, છોકરું બહુ રડે એટલે શું થાય ખબર છે તમને? સૂઈ જાય. જોજો તમે. એટલે નાની ઉંમર હતી, હજી ત્રીજું ચોથું પાંચમું ભણતા હશે. રડીને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવીને એટલે એકદમ બધું વાવાઝોડું શાંત થઈ ગયું. અહીંયા જે ઉપાડો લીધો હતો એ બધું શાંત થઈ ગયું. અને એને વિચાર આવ્યો કે આમાં ટીચરની ભૂલ નથી, મારી ભૂલ છે. એની કેવી રીતે ભૂલ છે? એના પિતાજીએ રોક્યા તો એ જો કેવો વિચાર કરે છે, એ મહાત્મા બની શકે એમ. એણે વિચાર્યું કે મારે મારી એવી છાપ ઊભી કરવી જોઈતી હતી કે વ્યાજબી કારણ ન હોય ને હું મોડો પડું ને તો એ શિક્ષકને એમ લાગવું જોઈએ કે ના, મોહન કોઈ દી મોડો ન પડે, નક્કી વ્યાજબી કારણ હશે. એ મારી જવાબદારી, એ ટીચરની થોડી જવાબદારી છે. એવી છાપ ઊભી કરવી એ મારી જવાબ, એવું નથી કરી શક્યો, એ મારી નબળાઈ. આ મને એનો દંડ મળ્યો. જો ખ્યાલ આવ્યો તમને? એવો મારો પ્રભાવ ઊભો કરવો પડે, મારી છાપ ઊભી કરવી પડે. મીન્સ કે મારે એવો ભાવ અંદર પેદા કરવો પડે કે સામેવાળાને સવળું જ સૂજે. ક્યાં કંઈ સમજો, હું જ્યારે સાધના કરતો ને ત્યારે ઘણી વખત બીજા સાધકોનો કાંઈ ફોન આવે, કંઈક વાત થઈ હોય અને કંઈક ગેરસમજ થઈ હોય, થઈ નથી ક્યારેય બહુ પણ ભાગ્યે જ ક્યારેક થઈ હોય, તો તરત જ મેં એને ત્યારે કીધું હશે કે ભાઈ ગેરસમજ કે જે કાંઈ હોય એ તમારો જરાય દોષ નથી. એને સમજાણું હોય કે ભાઈ મારી ગેરસમજ છે, પછી ફોનથી વાત થઈ હોય, મારી જ જવાબદારી છે. કારણ કે અહીંયા કાંઈક મેલ પડેલો હશે તો તમે ઊંધો અર્થ લીધો, નહીં તો શું કામે તમે લ્યો? તમને ખબર છે કે આ માણસ કોઈ દિવસ, અને ઈશ્વરની કૃપાથી પૂર્વાશ્રમમાં જે કાંઈ મેં કાર્યો કર્યા, સાધક તરીકે તો કર્યા, પણ સમાજ સેવાની રીતે પણ કર્યા. એક પણ વખત આખી લાઈફમાં મારા આયોજનમાં કે મારા કોઈ પ્રપોઝલમાં એક પણ વખત વિરોધ નથી થયો. વિચાર કરો, આટલી એવડી મોટી. અને 2005થી માંડીને 2015 સુધી તો મેં આજે આપણા સાધકો હોય ને એનું બધું આયોજન મેં જ કરેલું. શિબિરો કરવાની, સ્વામીજીને બોલાવવાના, જ્ઞાનયજ્ઞ કરવાના, એના બધા કાર્યક્રમો ગોઠવવાના. અને એમાં મોટી ઉંમરના બધા વડીલો હોય, નિવૃત્ત ક્લાસ 1 ઓફિસરો હતા, ડૉક્ટરો હતા. એક પણ વખત મારો વિરોધ નથી થયો. આ ઈશ્વરની કૃપાનો કહેવાય. હું તો માનું છું કે ઈશ્વર અહીંયા બેઠો છે અને એણે મને આવો સરસ ભાવ પેદા કર્યો ને એને હિસાબે પડઘો સારો પડ્યો. જો અહીંયા કંઈ થોડો કે આમ મેલ ઉગડ્યું હોત ને અંદર, તો તરત સામેથી કોકને તો શંકા જાત કે સાહેબ તમે આ કરો છો પણ આમાં આને બદલે આમ કરવું જોઈએ ખરેખર. તો એવું એક પણ વખત નથી. હું તો સામેથી સજેશન માંગતો કે ભાઈ કહેજો હો તમે આમાં કાંઈ સુધારો વધારો, આપણે વધુ સારું કેમ કરી શકીએ. આ હું વારંવાર કહેતો. અને ક્યારેક કોઈ સજેશન કર્યું કે આ કરીએ છીએ બરાબર છે પણ આટલું હજી એમાં ઉમેરી શકાય, તો વળી અમે ઉમેરી પણ દઈએ. એટલે કહેવાનો અર્થ એ છે કે આખા ભાવનો પ્રભાવ હોય છે. એટલે ભાવપૂર્વક જીવન જીવવું જોઈએ ખરેખર તો. અને આપણે ગુરુ માટે પણ આવો ભાવ રાખીએ સતત, જેથી આપણને એની કૃપા પ્રાપ્ત થાય. આપણે એમ કહીએ તમારા ઉપર સ્વામીજીની તમારા ઉપર બહુ કૃપા છે, પણ તમારા ઉપર કેમ નથી? કોઈ એક વ્યક્તિ ઉપર છે તો બીજા ઉપર કેમ નથી? જરા એનું વિશ્લેષણ તો કરીએ. એમ આમાં એવું શું છે કે એના ઉપર કૃપા? કાંઈ બહુ રૂપાળા છે એટલે? એના કરતાં તો બીજા ઘણા હેન્ડસમ ને રૂપાળા હશે. નજીક રહે છે એટલે બિલકુલ સાથે રહેનારા લોકો છે, છતાં કેમ છે? એની પાછળ કંઈક તો હશે ને, કંઈક ભાવનો કંઈક પ્રભાવ તો હશે ને. એટલે આ જ વસ્તુ આપણા સમાજમાં, આપણા પરિવારમાં અને ઈશ્વર સાથે બધી જ જગ્યાએ લાગુ પડે છે. ઈશ્વરના આપણે લાડકા છીએ જ, પણ એ લાડકા ડિક્લેર થવું હોય તો શું કરવું? અહીંયા ચોખ્ખું કરવું બસ. લાડકા જ છીએ, નહીં તો આપણને જે આ મળ્યું છે આટલી બધી વસ્તુઓને લાયક આપણે છીએ નહીં. આ માન, આ પાન, આ સન્માન, આ સમૃદ્ધિ, આ અનુકૂળતા, આ શિક્ષણ, આ સંસ્કાર જે કંઈ આપણને પ્રાપ્ત થયા છે, અરે આ સત્સંગ, એના માટે આપણે થોડા લાયક છીએ.
અને છતાંય મળ્યું છે. આપણે લાડકા છીએ એટલે લાડકા દીકરા કે દીકરીઓ છીએ, પણ એ ડિક્લેર થાય એના માટે હવે જે કંઈક ઘટે છે એ મારા તરફથી ઘટે છે, એ કરવું જરૂરી છે. એટલે કે છે અહીંયા આપણે જે સૂત્ર કરતા હતા એનો પહેલાં પાઠ કરીએ, 2-3 સૂત્રનો, પછી આગળ વધીએ. આ પૂર્વ ભૂમિકા હતો. અત્યારે ગુરુ પૂર્ણિમા પેલું શું કહે શિક્ષક દિવસ છે ને, એટલે 46, 47, 48 ને 49 સુધી લઈ આજે એક સૂત્ર આગળ ચાલીએ. હું પાઠ કરાવું, તમે પાછળ બોલજો. કસ્તરતી કસ્તરતી માયા યસંગસ્ત્યજતી યો મહાનુભાવં સેવતે નિર્મમો ભવતી યો વિવિક્ત સ્થાનં સેવતે યો લોકબંધં ઉન્મૂલયતિ બંધં ઉન્મૂલયતિ નિસ્ત્રૈગુણ્યો ભવતી યોગક્ષેમં ત્યજતી કર્મફલં ત્યજતી કર્માણિ સંન્યસ્યતિ તતો નિર્દ્વંદ્વો ભવતી વેદાનપી સંન્યસ્યતિ કેવલમ અવિચ્છિન્નમ અનુરાગમ લભતે કેવલમ અવિચ્છિન્નમ અનુરાગમ લભતે લભતે ભવતી ને લભતે એમાં આવે છે ને, જે આપણે ઇંગ્લિશમાં શબ્દમાં પાછળ એચ લગાડવો પડે ને, BH, એને જરા શું કહેવાય ઘોષ તરીકે ટૂંકમાં ભારપૂર્વક આમ અંદર ધક્કો ને એવી રીતે બોલ. જેવી રીતે તમને આમ કદાચ ધ્યાનમાં આવ્યું હોય તો, ન આવ્યું હોય તો એકાદ વખત જો બોલી જવો તો તમને ખ્યાલમાં આવી જાય. નિર્મમો ભવતી, એ ભ આવી રીતે બોલો. નિર્મમો ભવતી, હા એ રીતે તો થોડું આમ સરસ લાગે એમ. બીજું કંઈ નિયમ ભલે હોય પણ લાગે સારું, સાંભળનારને ને બોલનારને બેને ગમે. તો કહે છે કે નિસ્ત્રય ગુણ્યો ભવતી. નિસ્ત્રય ગુણ્ય એટલે ગુણ રાહિત્ય. શું કામ હે અને કેવી રીતે? તો કહે છે કે એ 3 ગુણોનો આ સંસાર બનેલો છે. દરેક પદાર્થ આ ત્રિગુણાત્મક છે. 3 ગુણ એટલે સત્વ, રજસ અને તમસ, એના મિશ્રણથી બનેલા છે દરેક પદાર્થ. દરેક પદાર્થ એટલે દરેક વસ્તુની વાત નથી, પદનો અર્થ, જેનું નામ છે, જેનું રૂપ છે, એવી તમામ વસ્તુઓ. એ અને વસ્તુ શબ્દ કેવી રીતે બન્યો છે એ પણ સમજવું જોઈએ. વસ્તુ એટલે જે વાસ્તવિક છે એને વસ્તુ કહેવાય. આપણે તો આને આ બધી વસ્તુઓ કહીએ, નિર્જીવ હોય એને, સજીવ હોય એને જીવ કે જંતુ કે જે કહેતા હોય. એ લોક વ્યવહારની ભાષા જુદી છે, પરમાર્થની ભાષા જુદી છે. એટલે કે છે ને કે મહાત્મા ગમે એવો વિદ્વાન હોય ને તો એ મહાત્મા પાસે જ ભણવું જોઈએ, નહીંતર આ વસ્તુ પકડાશે નહીં. શાસ્ત્ર સમજવા માટે અરે અમે તો PhD કરેલું છે, ડબલ PhD છીએ, તમે જેમ ભણાવો એમ અમે વાંચીને સમજી લેશું. શંકરાચાર્યએ કીધું કે ગમે એવો વિદ્વાન હોય તો આ શાસ્ત્રનું સ્વયં અર્થઘટન કરવું નહીં. કારણ કે તમે શબ્દોના અર્થ તો ડિક્શનરીમાંથી નહીં શોધી કાઢશો, શબ્દાર્થ, પણ એનો લક્ષ્યાર્થ ક્યાંથી કાઢશો? મેં સવારે એક ઉદાહરણ આપ્યું હતું. 3 મિત્રો બહાર જવાનો વિચાર કરે છે કે ચાલો આપણે ફરવા. મેં અહીંયા જ આપ્યું હતું પણ સાંજે જ અહીંયા જ લખતું નહીં. વિચાર કરે ચાલો આપણે ફરવા જઈએ. તો કેટલા વાગે જશું? 5 વાગે જઈએ. અહીં મેઘાણી સર્કલ મળીએ. સારું. એક છોકરો આવી ગયો, જોયું ત્યાં બીજો આવી ગયો, થોડી વાર થયું ત્રીજો આવી ગયો, ચોથાની રાહ જોવે આવે નહીં. બધા કે હજી કેમ આવ્યો નહીં, હજી આપણે મોડું થશે, આ પછી વરસાદનું ટાણું છે. એમાં એક જણાનું ધ્યાન ગયું કે આ હાથી આવી ગયો. આપણે ત્યાં ઊભા હતા, આપણે જોયું એટલે હાથી તો ક્યાંય દેખાતો નથી. આ કેમ હાથી એવો કહે છે? ક્યાં છે હાથી? એનો જે ચોથો ભાઈબંધ હતો ને એ જાડો પાડો હતો ને, આમ ધમ 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 ચાલતો હતો, એટલે એનું પેટને માં લોકોએ હાથી પાડ્યું. હવે આપણે બાળક અને હાથીને ક્યાંથી મેળે બેસાડીએ? હાથી એ ખરેખર હાથીનો અર્થ હાથી નથી, ત્યાં હાથી નામનો પ્રાણી આવ્યું એવો અર્થ નથી.
પણ હાથી જેવા સ્વરૂપવાળો, હાથી જેવી ચાલવાળો એનો મિત્ર, આ એનો લક્ષ્યાર્થ છે. તો શાસ્ત્રના જે શબ્દો હોય ને એનો લક્ષ્યાર્થ આપણે પદાર્થ એટલે પદનો અર્થ એવા અર્થમાં છે, આ સ્થૂળ વસ્તુના અર્થમાં નહીં. એટલે આ સંસારના તમામ પદાર્થો શેમાંથી બનેલા છે? 3 ગુણોમાંથી. હવે નિસ્ત્રય ગુણ્ય એટલે કે ગુણ રાહિત્ય પ્રાપ્ત કરવું હોય, ગુણ રહિત થવું હોય તો શું કરવું પડે? એ પદાર્થોમાં આસક્તિ છોડી દેવાની, એટલે એના રહિત થઈ ગયા. જો કેવી આમ આડકતરી રીતે પણ વાત કરે છે, સીધી વાત નથી કરતા. શાસ્ત્ર હંમેશા પરોક્ષમુખી હોય છે. એમ ગુરુ, શાસ્ત્ર, ઈશ્વર એ પરોક્ષ પ્રિય હોય. એનું નામ આપણે નથી લેતા. ઘણી વખત માનો સભા બેઠી હોય, બધા મહાત્માઓનો પરિચય આપો હોય ને તો એના હોદ્દાને એની સંસ્થાનું નામ લઈને કહે કે આપણે ત્યાં સાધના સદનમાંથી મહામંડલેશ્વર જે આવેલા છે એ સ્વામીજીને પ્રણામ. એમ ન કે ભાઈ વિશ્વાત્માનંદજીને પ્રણામ, એમ નામ ન લેવાય. એનું મર્યાદા એ પ્રમાણેની હોય છે. પરોક્ષ પ્રિય હોય સંતજનો છે, એ રીતે ભગવાન પણ પરોક્ષ પ્રિય હોય. એટલે અને આ શાસ્ત્ર તો પરોક્ષ પ્રિય છે જ. તો કહે છે કે નૈસ્ત્રિક ગુણ્યો ભવતી એટલે ગુણ રાહિત્ય પ્રાપ્ત કરવું. ગુણ રહિત થવા માટે શું કરવું? તો કે ગુણોના કાર્યરૂપ બધા પદાર્થોમાંથી વિરક્તિ, એમાં આસક્તિ ન હોવી જોઈએ, એમાં વિરક્તિ પ્રાપ્ત કરવી, એનું નામ જ નૈસ્ત્રિક ગુણ્ય થવું છે. અને એમાં આસક્તિ એ જ સંસારિત્વ છે. પાછું આપણે એમ કે ઘરે અમે તો ભાઈ સંસારી છીએ, સ્વામીજી તમારી જેમ થોડું સંસારી છીએ એટલે શું? પદાર્થોમાં આસક્તિ છે, સુખ ભોગના પદાર્થોમાં આસક્તિ છે. અને જ્યાં આસક્તિ હોય એટલે કે રાગ હોય ત્યાં એની બરોબર પાછળના ભાગે દ્વેષ હોય જ. રાગ કોઈ દિવસ એકલો ન હોય. એક માટે રાગ હોય તો બીજા માટે દ્વેષ હોય જ. એટલે મહાત્મા અખંડાનંદજી મહારાજ તો એવું કહેતા, કિસી કો સરાહો મત નિંદના પડેગા, કિસી કો નિંદો મત સરાહના પડેગા. એટલે કોઈના વખાણી ન કરવા, કોઈની નિંદાઈ ન કરવી. વખાણ શું કામ ન કરવા? ગુણ કોઈના ન જોવા, અવગુણય ન જોવા, એમ ગુણ પણ ન જોવા. શું કામ? માનો 2 વ્યક્તિ હોય, આપણે એમ કે અરે ભાઈ તમે તો બહુ જેન્ટલમેન છો, તો ઓલો નથી. એનો અર્થ એ જ થઈ ગયો ને કે તમે બહુ જેન્ટલમેન છો. આ છે પણ બહુ નહીં, એમ કમસે કમ હોય તોય બહુ નહીં, એમ તમે બહુ જેન્ટલમેન છો. 2 જણા ઊભા હોય આપણે કે અરે ભાઈ તમે તો બહુ જેન્ટલમેન છો, તો બીજાનો તો ઓટોમેટિકલી આપણે નિંદા કરી જ નાખીએ. ભલે એ ન સમજે એ વાત જુદી છે, પણ એનો અર્થ તો એવો થઈ ગયો કે આ બહુ છે, આ છે પણ બહુ નથી, એમ થોડા છે, એમ થોડા જેન્ટલમેન છે, થોડા એનાથી વિરુદ્ધ છે. એટલે રાગ જ્યાં હોય ને એની પીઠ પાછળ દ્વેષ હોય જ. આપણા શાસ્ત્રોમાં આવું વર્ણન આવે છે કે બ્રહ્માજીના છાતીમાંથી ધર્મ પેદા થયો અને એની પીઠમાંથી અધર્મ પેદા થયો. અધર્મ જ છે જ ને. એટલે પીઠમાંથી અધર્મ, તો ભગવાને શું કામ પીઠ ફેરવીને બેસી જવું, તો શું કામ અધર્મ પેદા કર્યો? એનો અર્થ શું? કે ધર્મના વિરુદ્ધમાં જે હોય એને અધર્મ કહેવાય. પીઠ એટલે વિરુદ્ધ, પાછળની દિશા. ધર્મની જે વિરુદ્ધ હોય એને અધર્મ કહેવાય. એવી રીતે રાગ હોય એનાથી વિરુદ્ધ હોય એને દ્વેષ કહેવાય. જો રાગ હોય એટલે રાગવાળી વસ્તુ મને चाहिए જોઈએ, એ ન આવે તો દુઃખ થાય. અને જેના માટે દ્વેષ હોય એ આવે તો દુઃખ થાય. એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ ઉપજે, એવું કંઈક છે. એક લાખો દેતા ના મળે, એક ત્રાંબિયાના તેર, એવું કહે છે. એવું કંઈક છે, સરસ સૂત્ર છે, હું ભૂલી ગયો ત્યારે. તો જેની ઈચ્છા હોય, જે આપણે જોતું હોય એ ન આવે તો દુઃખ થાય, જે નથી પસંદ એ આવે તો દુઃખ થાય. એવી રીતે જવામાં પણ જે પ્રિય છે એ જતું રહે તો દુઃખ થાય, અને જે અપ્રિય છે એ ન જાય તો દુઃખ થાય કે હવે આ જાય તો સારું. અતિથિ તુમ કબ જાઓગે, એવું કંઈક વાક્ય આવે છે ને એમ. એટલે આ પછી જે કંટાળી ગયા હોય ને ત્યારે ન જાય, એના માટે દ્વેષ હોય. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય જ. એટલે આસક્તિ હોય ત્યાં વિરક્તિ કરવી પડે. એમ વિરક્તિ હોય ત્યાં આસક્તિ એની પાછળના ભાગે હોય જ. એમ આપણે સંસારિત્વ કહીએ છીએ તો આસક્તિનું નામ, પદાર્થોમાં આસક્તિનું નામ જ સંસારિત્વ છે. એ સંસારિત્વ નિવૃત્ત થવું હોય, કરવું હોય તો શું કરવું પડે? પદાર્થોની આસક્તિ છોડવી પડે. એક આવી રીતે મહાત્માનું પ્રવચન ચાલતું હતું, કેમ છોડવી એનો ઉપાય આપણે શોધીએ છીએ. પ્રવચન પૂરું થયું એટલે એ ભાઈ આવ્યા, મહારાજ આ સંસારથી છોડાવો, હવે હું થાકી ગયો છું, આ સંસારથી છોડાવો. એટલે મહારાજ આંખ બંધ કરીને બેસી ગયા. બોલો થોડી વાર ઊભો રહ્યો, પછી એમ થયું કે મહારાજને તો સમાધિ લાગી લાગે, ચાલો કાલ પૂછશું. વયા ગયા.
બીજે દિવસે વળી પાછું પ્રવચન પૂરું થયું તો મહારાજ આ સંસારથી છોડાવો. મહારાજ પાછી આંખ બંધ કરી લઈ. ઓલાને એમ થયું કે મહારાજ ઘડીએ ઘડીએ સમાધિમાં જતા રહીએ છે, મારે આ જવાબ કેમ નથી દેતા. ત્રીજે દિવસે એ કંઈક ફરવા નીકળ્યા હશે મહારાજ, દરિયા કિનારે કે નદી કિનારે કે આમ રોડ ઉપર ગમે ત્યાં સર્કલમાં કેમ. અહીંયા તો મોટા મોટા કેવા સર્કલ છે, શિવાજી સર્કલ ને આ હા તમે જુઓ એટલે અંદર એમ થઈ કે અહીંયા તો ફરવા જેવું છે, બગીચો બધું. એમાં ઓલા ભાઈ જોઈ ગયા બરાબર, એ આવેલા કે આજ તો મહારાજને પકડા. મહારાજ ઉભા રહ્યો, આજે આંખો બંધ ન કરતા, મને તમારે જવાબ દેવો પડશે. હું 2 દીથી આપું છું, તમે આંખ બંધ કરી દો તો કે શું પણ તમારે જવાબ દો. મહારાજ મને આ સંસારથી છોડાવો. તો કે એક કામ કરો, હાલો મારા ભેગા. એને એમ કે હમણાં મને એક ઉપાય બતાવશે. આશ્રમે લઈ ગયા, બેસો 1 મિનિટમાં આવું. હમણાં બેસાડ્યા. મહારાજે અંદર આટો મારીને આવીને થાંભલો હતો ને આવો પિલર, એને પકડી લીધો. પકડીને કે એ મને કોઈ આ થાંભલાથી છોડાવો, મને કોઈ આ થાંભલાથી છોડાવો. થોડીક વાર તો ઓલો વિચાર સમજાણું નહીં કે હું કે છે. વળી પછી અરે ભાઈ સાહેબ મને આ થાંભલાથી છોડાવો. મહારાજ મૂકી દો ને, તમે પકડો છે, થાંભલે ક્યાં પકડો. હું તને એ જ કહું છું ભાઈ કે 2 દીથી કે આ સંસાર તરફથી આંખ મીચી જા. પણ તું એમ માને છે કે હું સમાધિમાં જતો રહ્યો. આ સંસાર તરફથી આંખ ફેરવી લે. તે સંસારને પકડો છે. તું એમ કે સંસારથી છોડાવો, સંસારે તને થોડો પકડો છે, તે સંસારને પકડો છે. તું મૂકી દે, છૂટી જશે. પણ મુકાતો નથી ને, મૂળ તકલીફ એ છે, મુકાતો નથી. આપણે નાના હતા ને ત્યારે અમે તો આવું કરતા, તમે કઈ રૂપની ખબર નથી સિટીના લોકોનો. અમે ગામડે રહેતા, ગામડામાં અમારું એક ગામના થોડુંક આગળથી બે જગ્યા રોડ હતા. ગામના પાદરમાં બસ આવે ને એક થોડું બીજું પાટીઓ હતું, ત્યાં બસ આવે. એ પાટી અમે બોરવેલમાં કે નદીમાં નાવા ગયા હોય ને ત્યારે ખટારો કે બસ કે કંઈક નીકળે, એટલે અમે સાયકલ શીખતા હોય. એમાં રફ રોડ હોય એટલે ધીમે ધીમે જતો હોય ને એટલે પકડી લઈએ, પેડલ ન મારો. એમાં ખટારો જો ગતિ પકડે તો પછી ન મુકાય કે ન પકડે. જો મૂકો તો લપસી જાય, સ્લીપ મારીને ઊંધા પડીએ. પછી તો અમે એવો પરસેવો વળી જાય, એમ થાય જરાક ધીમો પડે તો મૂકી દે. એમાં ભગવાનની કૃપાથી વળી ખાડો આવે ને ઓલો જરા બ્રેક મારે તો હાશ, આવો સંસાર છે. પકડો છે પણ મુકાતો નથી. મૂકો તો ગોથું મારી જવાય. એના માટે મહાત્માઓનો સંગ કરવો પડે, સત્સંગ કરવો પડે, તો મૂકી શકાય. એટલે કહે છે કે આ સંસારિત્વ જેને છે એ ગુણબદ્ધ વ્યક્તિ છે, એ છોડી દે તો વિષયાશક્તિ છૂટી જાય. અને જેણે આ ગુણોથી વિરક્તિ, ગુણોનું રાહિત્ય પ્રાપ્ત કર્યું છે, એને પછી યોગક્ષેમની ચિંતા છે નહીં. યોગક્ષેમ એટલે શું? જે પ્રાપ્ત છે એ સાચવવું, એનું નામ ક્ષેમ. અને જે પ્રાપ્ત નથી એ મેળવવાનું નામ યોગ. મારે જે વસ્તુ હજી જોઈએ છે, હે ભગવાન તું મને એનો યોગ કરાવી દે. યોગ એટલે મિલન, એનું મિલન મને પ્રાપ્ત કરાવી દે. અપ્રાપ્તની પ્રાપ્તિનું નામ યોગ અને પ્રાપ્તના રક્ષણનું નામ ક્ષેમ. હવે જેણે આ બધા ગુણોથી આસક્તિ છોડી દીધી એને પછી યોગક્ષેમની હું કામ ચિંતા કરે? તો એની ચિંતા કોણ કરે? એમને તો આસક્તિ છૂટતી નથી ને. અહીંયા સંસાર માટે તમને વિરાગ થાય, એ સંપૂર્ણ વિરાગ ત્યારે થાય જ્યારે પરમાત્મા પ્રત્યે અનુરાગ થાય. એ પરસ્પર છે. ખાલી રાગ છૂટી ગયો એટલે તમે વૈરાગી નથી થઈ જવાના. રાગ છૂટી ગયો અને અનુરાગ થયો, સંસારમાંથી રાગ ગયો, પરમાત્મા પ્રત્યે અનુરાગ થયો, ત્યારે એને સંપૂર્ણ વૈરાગ્ય કહેવાય. હવે આણે આ બધા વિષયોની આસક્તિ છોડી દીધી એટલે શું થયું હશે? એમની આસક્તિ કરી હશે ને પરમાત્માની. આપણે આમ કરીએ, ઉપર કેમ જાણે બેઠો હોય, પણ આમ એક નિયમ થઈ ગઈ છે, ટેવ પડી ગઈ છે. આમનો અર્થ ઉપર છે એવો અર્થ નથી. આપણે ખરેખર સમજ્યા નથી. એ ભલે બીજા ધર્મના અલ્લાહ કે ગોડ કે એ 7મા આસમાને બેઠા હશે, પણ આમ આપણે જે કરીએ આસમાને બેઠો એવો અર્થ નથી. આમનો અર્થ છે ઉત્કૃષ્ટ. હા, સૌથી ઊંચા, સૌથી ઉપર, ઉત્કૃષ્ટ એમ આમનો અર્થ એવો થાય છે. આપણે ઘણી વખત એ જોવે છે બધું. આપણે આમ એ જોવે એટલે જે સૌથી ઉત્કૃષ્ટ છે એ જોવે છે એમ, એનો અર્થ એવો છે. આપણે સાચો અર્થ કાઢી લેવો પડે ગમે ત્યાંથી, એવી આપણી દ્રષ્ટિ હોવી જોઈએ શબ્દોના અર્થ કાઢવા માટે. એટલે સંસાર અને સંસારના પદાર્થોમાં જેની અનાસક્તિ છે એની પરમાત્મામાં આસક્તિ હોવાની ને, તો જ યોગક્ષેમની ચિંતા મૂકે ને. પછી કોણ ચિંતા કરે એની? ઉપરવાળો એટલે ઉત્કૃષ્ટ, જે પરમ પુરુષ છે તે. અને એટલે આપણે એક બધા સરસ મજાના પેલા ભક્ત છે એવું કે
ચિંતા કરમાં, યોગક્ષેમની ચિંતા કરમાં, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. નિર્ભય થઈ જા, હે નિર્ભય થઈ જા, સોંપીએ ને જીવનનું સુકાન. ચિંતા કરમાં, ચિંતા જો મૂકવી હોય તો એ મુકાતી નથી. એના માટે કોઈક આલંબન જોઈએ, અને પરમાત્મા જો આલંબન હોય તો પછી આપણે શેની ચિંતા? બેઠો છે ને એ ચિંતા કરવાનો. આટલું સમર્પણ, આટલો એના માટેનો ભાવ જોઈએ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આમે બધી વ્યવસ્થા એ જ કરે છે ને, બીજું કોણ કરે છે? ભલે નિમિત્ત ગમે એ બનતા હોય, આપણી નોકરી નિમિત્ત બનતી હોય, પગાર આવતો હોય, આપણો વેપાર નિમિત્ત બનતો હોય, આપણે મા બાપ નિમિત્ત બનતા હોય આપણને સાચવવા માટે, જે કોઈ હોય એ વ્યવહાર સત્તાની વસ્તુઓ છે. ઈશ્વરની યોજના પ્રમાણે બધું નિમિત્ત બને. પણ આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે આખી સૃષ્ટિના અંત સુધીની યોજના તૈયાર થઈ ગઈ છે, અને એ યોજના પ્રમાણે જ ચાલે છે. અમારા સ્વામીજી કે એવું આમ સત્સંગ હોલમાં બેઠા હતા ને, એક વખત એણે આવી રીતના ઉદાહરણ આપેલું, કદાચ રાજકોટના જ્ઞાન યજ્ઞમાં કીધેલું, મને એવું બહુ યાદ નથી. એ કે સામે પહેલાં ખૂણામાં, અહીંયા તો એવું છે નહીં, ચોખ્ખું છે, પણ એવું ઉદાહરણ, સામે પહેલાં ખૂણામાં કરોડિયાએ ઝાડું બનાવ્યું છે. ત્યાં એક કરોડિયો બેઠો છે, અને આમથી એક મધમાખી ઉડીને આવી અને ત્યાં ઝાડામાં ફસાય છે, અને કરોડિયાને ડિનર, અત્યારે શું હોય, ડિનર હોય, હા ડિનર પ્રાપ્ત થઈ જાય છે. સવારે હોય તો લંચ. એક ક્યારે નક્કી થયું? જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ને ભગવાન, એ વખતે યોજનામાં નક્કી હતું કે આ દિવસે આ તારીખે આટલા વાગે આ ખૂણામાં આ રીતે આ જીવને આ ભોજન પ્રાપ્ત થશે. અને એમાં એક ક્ષણના પણ ફેરફાર વગર એ વસ્તુ પ્રાપ્ત થાય. હવે તમે વિચાર કરો, જો બધું જ કરતો હોય અને તોય આપણે ચિંતા કરીએ તો આપણી ભૂલ જ કહેવાય કે નહીં? બસ ભૂલ સુધારી લેવી એનું નામ જ સાધના છે. આપણે ભૂલ સુધારી લેવી એનું નામ જ સાધના છે. આવું શરણાનંદજી મહારાજ કે, એ બે આંખે અંધ હતા ને, એમ કહેતા ભૂલ સુધારી લો. જીવનની ભૂલ છે બહુ મોટી, ગેરસમજ કરીને બેઠા છીએ આપણે, એ સુધારી લેવું. તો યોગક્ષેમની ચિંતા શું કામ કરે જ્યારે એને બધું સોંપી દીધું છે? કારણ કે 3 ગુણોની બનેલી સૃષ્ટિમાંથી તમે આસક્તિ જ છોડી દીધી. હવે આસક્તિ છૂટતી જ નથી એવી રીતે. સામે બીજી આસક્તિ થઈ હોય તો જ આમાં અનાસક્તિ થાય. એટલે એનાથી ઉત્કૃષ્ટ ઉપરવાળો પરમાત્મા, ઉપરવાળો એટલે આમ ઉપરવાળો નહીં પણ ઉત્કૃષ્ટ, એવો જ હવે અર્થ સમજવાનો જ્યારે આવો શબ્દ આવે ત્યારે. તો એના માટે જો તમને લાગણી થયું હોય, એના માટે ભાવ જાગ્યો હોય તો ચિંતા એ કરે. બાળક પોતાની ચિંતા કરે કે માં કરે એની ચિંતા? માને બધી ચિંતા હોય ને, એ તો રમવામાં એનું ધ્યાન હોય, ભૂખ લાગી એ ખબર ન હોય, ધરાળ બાવડું પકડીને બેસાડીને ખવડાવે કે હાલ ખાઈ લે, પહેલાં પછી રમવા જા. વાયકું હોય, અમે રમતા મને ખ્યાલ છે, ઠેસ બેસ વાગે લોહી નીકળી જાય, ખબર ન હોય. પછી રમવાનું મન થાય ને ત્યારે બળતરા થાય, ઓલી હવા લાગે ને ત્યારે ખબર પડે, લે આ તો નખ નીકળી ગયો, કંઈ ઠેસ વાગી હશે, યાદ ન હોય. અને અત્યારે ઘણી વખત એવું, હવે તો બહુ ઓછું થાય આ ઉંમરે તો, પણ મને થાય છે. મને એટલા માટે થાય છે કે હું આમાં એટલું બધું ક્યારેક તલ્લીન હોય ને, આમ વાંચતો હોય, કંઈક લખતો હોય, વિચાર કરતાં કરતાં પછી બાથરૂમ ઊભો થઈને જવા જાઉં ને, કંઈક કામ ભટકાઈ ગયું હોય, પલંગનો પાયો કે ટેબલનો પાયો ભટકાનો હોય તો એ પછી ધ્યાન ન હોય. ત્યારે સવારે ઉઠું ત્યારે દુઃખે એમ થાય, અહીંયા શું વાગ્યું હશે, યાદ જ ન આવે, અહીંયા કંઈક વાગેલું છે, આ દુઃખે છે, સારું ગોઠણમાં કંઈક તકલીફ છે, કાલે શું વાગ્યું હશે, ગમે એટલું યાદ કરો તો યાર. કારણ કે એ વખતે ધ્યાન જ ન હોય ને તમારી સુરતા ક્યાં લાગેલી છે. પરમાત્મામાં જેની સુરતા હોય એને શું કામ ચિંતા કરવી જોઈએ? એ ચિંતા કરે. તો યોગક્ષેમની ચિંતા કરવાની પછી જરૂર રહેતી નથી. યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે પ્રાપ્તનું રક્ષણ. એનો પારમાર્થિક અર્થ બીજો છે. એનો પારમાર્થિક અર્થ એવો છે, યોગ એટલે પરમાત્મા પ્રાપ્તિના અમોઘ સાધનની પ્રાપ્તિ, એનું નામ યોગ. અને એ અમોઘ સાધનનું રક્ષણ, એનું નામ ક્ષેમ. સાધન તો પ્રાપ્ત થયું, સત્સંગ એ સૌથી મોટામાં મોટું સાધન છે. સત્સંગ બધા સાધનોમાં સૌથી મોટામાં મોટું સાધન છે. મહત્સંગ, અમોઘ, આપણે આવ્યું હતું ને, ક્યાં શ્લોકમાં આવ્યું હતું? 38-39. હા, 39માં છે. જો મહત્સંગસ્તુ દુર્લભ અગમ્ય અમોઘશ્ચ. મહાત્માઓનો સંગ અમોઘ છે, એટલો અમૂલ્ય છે. અને મુખ્ય છે, મુખ્ય મહત કૃપા એવ,
સૌથી મુખ્ય સાધન છે મહાત્માઓની કૃપા. એ પ્રાપ્ત થવી દુર્લભ છે, અને પ્રાપ્ત થાય તો સમજવી દુર્લભ છે, અને સમજાય મહાત્મા ઓળખાય તો અમોઘ છે. તો આ સાધનની પ્રાપ્તિ એટલે યોગ, અને એ સાધનની સાચવણી જળવાઈ રહેવું એ ક્ષેમ. આપણા પૂર્વના અનેક જન્મોના પુણ્ય પાક્યા હોય ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય. એ આપણા પુણ્ય શું કરે? આપણને રામદાસના દરવાજા સુધી લઈ જાય, અંદર બેસાડી દે. પછી ત્યાં ટકી રહેવું એ આપણો પુરુષાર્થ છે. કારણ કે કંઈક વિઘ્નો આવવાના છે. આજે બહાર નથી ઘેરે એટલે મારે ઘરનું ધ્યાન રાખવું પડે છે, અને આજે ફલાણું આમ છે એટલે અહીંયા જવું પડે એમ છે. આજે ફલાણા અમારા દૂરના કાકાના સસરા ગુજરી ગયા એટલે બેસણામાં જવું પડે એમ છે. અનેક વિઘ્નો આવે. બરાબર કાલે નતા જ્યોતિબેન કહેતા નીકળતી હતી ને ઓલા બેન મળવા આવી ગયા. બરાબર નીકળતી હતી ને મળવા આવી ગયા, નીકળતા હતા ને મહેમાન આવી ગયા. હવે અને એમાં પુરુષાર્થી જ છે આપણો કે એમાં કેમ કરીને એ બધાને આટોપીને સત્સંગમાં પહોંચવું. એના સરસ ઉપાયો છે, પણ આપણે એવા કરવા નથી હોતા. કારણ કે આપણું એમાં વધારે રસ રુચિ હોય. એ સંબંધો સાચવવામાં રસ રુચિ વધારે હોય. આના માટે એટલું મૂલ્ય ન હોય જેટલું એના માટે હોય. હું જ્યારે સાધના કરતો એ વખતે એક વખત આવી ઘટના બનેલી આટલા લાંબા સમયમાં. બરાબર હું સીડી ઉતરતો હતો, હું વર્ષાબેન બે, અને મારા લગભગ ફુવા મને એમ છે કે ફઈને ફુવા બાજુના ગામમાંથી આવેલા. એટલે આપણે તો રાજીપો જ કરવો પડે ને થાય. ઓહો ફુવા આવો પધારો પધારો, તમે ક્યાંથી બોલાવવાના, કેમ આજે ભૂલા પડી ગયા? એ કે બસ આજે એમ થયું કે એક દિવસ તારે ત્યાં રોકાઈ જઈએ, આવીએ મળીએ. એમ ઘણા સમય ત્યાં મળ્યા. બહુ સારું. ફઈ તમે અને વર્ષાબેન બેસો, હાલો તો ફુવા આપણે હમણાં આવીએ. ક્યાં તમે આવો તો ખરા, પણ તમે આવો તો ખરા. સ્કૂટર પાછળ બેહાડી દીધા અને જઈને સત્સંગમાં બેહાડી દીધા. હું બેસી ગયો ને બે 1 કલાક. પછી એને ગયું ન ગયું, મજા આવી કે નહીં? આપણે એમ કહે એમ કે ના ના, નો મજા એમ કે હા હા મજા આવી. સત્સંગમાં કેને ન મજા આવે? એક શબ્દ સમજાણો હોય તો હરાવો. ગામડાના અભણ અને વેદાંતમાં પહેલી વખતમાં શું સમજે? પણ છતાંય પૂછો કે હા એ કે સત્સંગમાં તો મજા જ આવે ને. એને આવી કે ન આવી, મારો સત્સંગ છૂટ્યો નહીં અને કાંઈ પ્રોબ્લેમ એ નથી, ખરાબ એ ન લાગ્યું. ઘરે પહોંચીને ફઈ પૂછ્યું કેમ આટલી બધી વાર લાગી? તો કે પછી અમે સત્સંગમાં બેસી ગયા હતા. ઠીક હાલ. એને જે બહેનોને વાતો કરવી હતી થઈ ગઈ બધી. પછી રોકાણા જમીન પછી નીકળી ગયા. આવા ઘણાય ઉપાયો હોય, એને પુરુષાર્થ. આ ઉપાય શોધી કાઢવો એનું નામ પુરુષાર્થ. આપણે એમ કે આપણા નસીબમાં હશે તો સત્સંગ થશે, નસીબમાં ન હોય એ તો કરવો પડે. જો આપણા 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષ છે ને એ આપણે કરવાના પુરુષાર્થ છે. કામ અને ભોગ, અર્થ અને કામ એ આપણા પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થાય. પૂર્વજન્મમાં મેં જેટલા પુણ્ય કર્યા હોય એ પ્રમાણે મને અર્થ પ્રાપ્ત થાય, અને જેટલા મેં પુણ્ય કર્યા હોય એ પ્રમાણે મને ભોગ પ્રાપ્ત થાય. આપણે કહીએ ને કે ચાનો કપ હોઠે આવતા આવતા તો દુનિયા બદલી જાય. જો આપણા નસીબમાં ન હોય તો એ ચા પીવાનો આપણા નસીબમાં ન હોય, આપણા પુણ્ય ન પાક્યા હોય તો હાથમાં આવેલી ચા પણ આપણે પી ન શકીએ. અહીંયા પહોંચીને બરાબર માખી પડી જાય, કે અહીંયા પહોંચીને હાથમાંથી કપ છટકી જાય, અને આમ લેતા હોય ને બરાબર રીંગ વાગે સમાચાર સાંભળીએ બા ગયા, પછી ચા પીવી ભાવે. ખીર ખાતા હોય ને બાપુજી ગયા, મૂકો પડતી ભાગો જલ્દી. એટલે એ બધું પ્રારબ્ધમાં. અર્થ અને કામ, સગવડ અને ભોગ એ તમારા પ્રારબ્ધ પ્રમાણે મળે. ધર્મ અને મોક્ષના પુરુષાર્થ કરવા પડે. મારા નસીબમાં હશે તો સત્સંગ થશે, એ નસીબમાં ન હોય એ તમારે કરવો પડે. આપણે એમ નથી કહેતા કે નસીબમાં આવી જાય એટલા પૈસા મળશે, એવું નથી કહેતા. એના માટે તો ગાંડા થઈને ફરીએ. એ ખરેખર નસીબ પ્રમાણે જ મળે તમને, તમારા પ્રારબ્ધ પ્રમાણે જ મળે. માન સન્માન આ બધું જ પ્રારબ્ધ પ્રમાણે મળે. એટલે જે કંઈ ભોગની વસ્તુ હોય એ પણ ભોગ જ છે ને. માન સન્માન પણ ભોગ જ છે એક જાતનો, એ મનનો ભોગ છે. એટલે ભોગ અને અર્થ તમારા પ્રારબ્ધ પ્રમાણે મળે. ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ કરવો પડે. એટલે આપણા પૂર્વના પુણ્યો આપણને દરવાજા સુધી લઈ આવે. પુણ્યો આપણે ને એના પુણ્યો પાક્યા તો ભાઈ આ સત્સંગ પ્રાપ્ત થયો, આવા મહાત્માઓની પ્રાપ્તિ થઈ. પછી તમારો પુરુષ ટકી રહેવું એ તમારો પુરુષાર્થ છે. ટકી રહી શકાતું નથી ને. મૂળ તકલીફ એ છે કે ત્યાં પહોંચીને પણ પછી આપણે ત્યાં ટકી નથી શકતા. એ સાધનનું સંરક્ષણ કરવું એ ક્ષેમનો અર્થ એ છે. અને યોગનો અર્થ છે આવો મહત્સંગ પ્રાપ્ત કરવો, એ યોગ. અને એ યોગ જે પ્રાપ્ત થયો એને ટકાવી રાખવો એનું નામ રક્ષણ, ક્ષેમ. આ એનો પારમાર્થિક અર્થ. બાકી સામાન્ય અર્થ તો સંસારમાં જે કાંઈ પ્રાપ્ત હોય એને યોગ કહેવાય, અને એ પ્રાપ્ત જળવાઈ રહે એને ક્ષેમ કહેવાય.
એક આપણા શ્રુતિના મંત્રમાં શ્રુતમ મે ગોપાય એવું શાંતિ મંત્રમાં આવે છે. શ્રુતમ મે ગોપાય એનો અર્થ શું છે? સાંભળેલું મને ટકી રહે, યાદ રહે. સાંભળે તો ઘણું છે, ઘણાની ફરિયાદ સ્વામીજી કાંઈ યાદ નથી રહેતું. મને યાદ નથી રહેતું ને, યાદ રાખવાની જરૂર નથી. એકાગ્રતાથી સાંભળો, અંદર બધું ઉતારો, જ્યારે પ્રસંગ આવશે ત્યારે એને મેળાએ નીકળશે. આજે મને યાદ છે નાનપણમાં જ્યારથી સમજવાનો થયો ત્યારથી ગીતાજીના શ્લોક, ગીતાજી સાંભળતા મારી ઊંઘ ઉડી છે. એટલા વખત થયા ગીતાજી મને એટલું પ્રિય છે. મારા ફાધર ગીતાજી વાંચતા, ઓછું ભણેલા, 2 ચોપડી ભણેલા. એટલે રામચંદ્ર જાગુષ્ટે સુરતનું પ્રકાશન આવે ને ગદ્યમાં, એ વાંચે, પણ વાંચે આમ કાવ્યની જેમ. અને પછી અર્જુન બોલ્યો આવી રીતે, અને મોટેથી, અને અમે ફરી આમ સૂતા હોય એ સાંભળતા ઊંઘ ઉડે. એટલા વર્ષો થયા, અને એટલા વર્ષોથી હું ગીતાજીના પાઠ કરું છું રેગ્યુલર. અને વધુ કેમ યાદ રહે એની ટેકનિકે શોધી કાઢી કે એકનો એક અધ્યાય તમે 15 દિવસ વાંચો, પછી બીજો વાંચો, બીજા 15 દિવસ, 11થી 11 એક અધ્યાય, પછી બીજી 11થી બીજી 11 બીજો અધ્યાય. એટલે એના બધા શબ્દો સમજાય, એના ઉચ્ચાર તમને આવડે, કંઈક યાદ રહે. એવું કેટલા વર્ષથી આ વાંચું છું. અત્યારે મને તમે એમ કહો સ્વામીજી 5 શ્લોક ગીતાજીના બોલો તો જય સીતારામ, મને નથી યાદ, સાચું તમને કહું. પણ તમે એમ કહો સ્વામીજી આ શ્લોકનો અર્થ તો 1 કલાક એના ઉપર હું બોલી જાઉં. એક શબ્દોના અર્થ ખબર છે, પણ શ્લોક મોઢે નથી એકે. એટલે યાદ રાખવું જરૂરી નથી, પચાવવું જરૂરી છે. એ જ્યારે આવતું હોય ને ત્યારે એકાગ્ર ચિત્તે આપણે એને અંદર ગ્રહણ કરીએ, એ મહત્ત્વનું છે. એનું નામ ક્ષેમ. શ્રુતમ મે ગોપાય, સાંભળેલું ગુપ્ત રે, યાદ રે, હે ભગવાન એવી કૃપા કરવી, એનું નામ. એટલે આ પારમાર્થિક અર્થ છે યોગ અને ક્ષેમનો. તો આવો ભક્ત એ યોગક્ષેમની હું કામ ચિંતા કરે? એ તો ભગવાનની પ્રીતિમાં મસ્ત હોય, રત હોય, એમાં એને કંઈ આવી ચિંતા કરવાની જરૂર નથી. અને આપણે તો જનરલી ભોજનની, રોટી કપડા ઓર મકાન, આ જ ચિંતા મુખ્ય આપણી હોય છે. શું ખાવા મળશે, શું નહીં મળે. અને એટલા બધા ભોગમય આપણું જીવન હોય છે. સવારે નાસ્તો કરવા ટેબલ ઉપર બેસે, ભાઈને ઓફિસે જવું છે, નાસ્તો કરીને ધંધા ઉપર જવું છે, નાસ્તો કરતાં પૂછે કે બપોરનું શું કાર્યક્રમ છે? પણ અત્યારે તો ખાઈ લે ભાઈ, ના આજ બપોરે શું બનાવવાના છે? અને બપોરે પછી ઓફિસેથી ઘરે જમવા આવે, અને જમીને થોડો આરામ કરીને ચા પીને ઓફિસે જઈને પહેલો ફોન એ કરે કે સાંજનો શું કાર્યક્રમ છે. બસ જાણે કે એના માટે જ કેમ જીવતા હોય. ખાવા પીવા, હરવા ફરવા, બધું જ ભોગમય જીવન, સંપૂર્ણ ભોગમય જીવન. તો શાસ્ત્ર તો ભોજન, અન્ન, વસ્ત્રની ચિંતા કરવાની જરૂર જ નથી. એક શ્લોક છે એના માટે, બહુ સરસ. જુઓ, ભોજનાચ્છાદને ચિંતા વ્યથા કુર્વંતી વૈષ્ણવ યો અસૌ વિશ્વંભરો દેવ સકિમ દાસાનુપેક્ષતે. વૈષ્ણવજન, ભગવાનના ભક્ત, વૈષ્ણવજન એટલે ભગવાનના ભક્ત, પછી શિવજીના હોય તો પણ એ બધા વૈષ્ણવ જ કહેવાય. એટલે ભગવાનનો ભક્ત છે એ આહારની અને આચ્છાદનની, આચ્છાદન એટલે વસ્ત્રો, એટલે ભોજન અને વસ્ત્રોની ચિંતા વ્યર્થ કરી નાખે. એ તો નકામી છે એવું સમજે, એને વ્યર્થ કરી નાખે. શું કામે? વિશ્વંભર ભગવાન, આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર એ ભગવાન એના સેવકોનું ભરણ પોષણ નહીં કરે? અને આજ સુધી ખરેખર તો એણે જ કર્યું છે ને. કોણે કર્યું છે? એણે જ કર્યું છે ને. અને તમે જ્યારે એના તરફ પગલાં માંડો છો ત્યારે તો એની જવાબદારી આવી જાય ને. નહીં કરે? આપણે ત્યાં કોઈ માણસને આપણે કામ માટે રાખેલા હોય કર્મચારી તરીકે, નોકર તરીકે, તો એની જવાબદારી આપણી હોય ને. એનું ભરણ પોષણ એટલે ટૂંકમાં એને પગાર આપવાની, એનું રક્ષણ કરવાની. એને કંઈ વાગી કરી જાય તો તરત આપણે દવાખાને લઈ જઈએ. આપણે આપણા કામ ઉપરથી કાંઈ થયું હોય તો જાય, અને ઘરે જતા રસ્તામાં થયું હોય તોય આપણે દવાખાને ખબર કાઢવા જાય. એને કંઈક ચિંતા કરતો નહીં. પૈસા જોઈએ તો એડવાન્સ આપીશ, ફલાણું આમ છે તેમ છે, લાવ દવા લાવી દો, ફ્રૂટ લઈ જઈએ, બધું કરીએ. એની ચિંતા આપણે એક સામાન્ય નોકર નહીં કરતા હોય. આ તો વિશ્વંભર છે, આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર છે. અને એ કોઈ ધ્યાને લે કે ન લે, એ કરે જ છે ભરણ પોષણ. તો એના સેવકનું નહીં કરે? વિચાર કરો, નહીં કરે? આજ સુધીમાં તમે કોઈ પંખીને ભૂખ્યા મરી જતા જોયું? પક્ષીને જે ભૂખ્યો નથી મારતો એ તમને ભૂખા મારી દેશે? મારે જ્યારે સંન્યાસ લેવો હતો ને ત્યારે આ પ્રશ્ન આવ્યો હતો, એટલે કહું છું. એટલે મારા મિત્રોએ પૂછ્યું હતું, પરિવારવાળાએ જુદો પૂછ્યો હતો, એ કહું છું. મિત્રોએ પૂછ્યું કે સ્વામીજી પછી તમારું રહેવાનું જમવાનું શું થાય? ક્યાં આવી રીતના જાય? એમ હવે તો ક્યાં આશ્રમોમાં જગ્યા હોતી નથી. આપણે એમ કે હું આશ્રમમાં રહીશ તો કંઈ સ્વીકૃતિ મળતી નથી. મેં ઋષિકેશમાં બહુ ટ્રાય કરી હતી પ્રવીણભાઈ, કે જે કંઈ તમારું ડોનેશન થતું હોય હું આપીને પણ એક મને રૂમ આપો તો હું રહું. એવી રીતે પહેલાં આપેલા હતા,
તો ના પાડી કે ના હવે નથી, કે શિબિરો મોટી થાય છે, રૂમો અમારે બાજુના આશ્રમને ભાડે રાખવા પડે છે, એટલે હવે આવી રીતે ઓનરશિપથી અમે કોઈને ના આપી શકીએ. પછી મેં થોડીક આમ આડકત રીતે લાગવગ લગાડીને ટ્રાય કરી. આપણા સ્વામીજીને કીધું છે કે સ્વામીજી આવું કહે છે તો કંઈ થઈ શકે નહીં, કે ના પાડી હોય તો નહીં થઈ શકે. સ્વામીજી તો પછી કંઈ બહુ દખલ કરે એવા નહીં, સોબર માણસ એમ. સાક્ષાત કૃતાનંદજીને કીધું કે ઓફિસમાંથી આવું કે સ્વામીજી એકાદો રૂમની વ્યવસ્થા નહીં થાય, નથી થાય એટલે ન થઈ. અત્યારના આશ્રમોમાં આવી વ્યવસ્થા નથી તો તમે શું કરો, ક્યાં જાઓ, તમારી વ્યવસ્થા તમારે કેમ કરે? કારણ કે બધું છોડીને નીકળ્યા છો, બેંક બેલેન્સ લઈને નીકળ્યા હોય તો ચાલુ થઈ આવે. તો મેં તો તોય અખતરો કર્યો, કદાચ હા પાડે તો હું પૂર્વશ્રમના પરિવારને કહું કે ભાઈ થોડાક તમે આપો તો મારી વ્યવસ્થા થઈ જાય. તો ન થઈ વ્યવસ્થા ત્યાં. એટલે મિત્રો પૂછતા તમારે રહેવાની જમવાની શું વ્યવસ્થા થાય, ક્યાં તમે રહ્યો, શું કરો. અમારે આ માંડવીવાળા સ્વામીજી આત્મસુખાનંદજી એ માંડવીમાં ગયા, નહોતો આશ્રમ, નહોતી જગ્યા ક્યાંય, ઇવન બિચારા હવે ભાડે મકાન રાખ્યું. બોલો, મારે તો ભગવાનની એટલી કૃપા હતી કે હું સંન્યાસ લઈને ગયો ને એક બેન મારી બરોબર ચડી જ બેઠા, સ્વામીજી ક્યાંય જવાનું નથી, મારી ઘેરે જ તમારે રહેવાનું છે. ઉપરનો માળ એનો 2 રૂમ ખાલી હતા, એક રૂમ મને આપી દો, તમે અહીંયા જ રહ્યો. 1.25 વર્ષ રહ્યો. અને જ્યારે મેં છોડ્યું ત્યારે રડવા માંડ્યા, સ્વામીજી અમારી કંઈ ભૂલ થઈ ગઈ, કેમ તમે જાઓ? ભાડું નહીં હો, ફ્રી ઓફમાં. અને 7-8 દિવસમાં ઘરમાં જે કાંઈ બને તરત મને સ્વામીજી આજે આ બનાવ્યું છે ને તમે લો ખાઓ, આપી જાય. લોહાણા હતા પણ સ્વાધ્યાયી હતા. આજે ઢોકળા બનાવ્યા, સ્વામીજી તમારા માટે થોડાક લાવે, લો જમો. તો આવું બધાના નસીબમાં નથી હોતું ને. આત્મસુખાનંદજી બિચારા પહેલાં તો ખૂબ હેરાન થયા, પછી ધીમે ધીમે કંઈક વ્યવસ્થા થાય, ક્યાંકથી મેળ પડે, જુગાડ થાય. એટલે યોગક્ષેમ ટૂંકમાં ખાસ કરીને આ માર્ગે જનારને રહેવા જમવાની મોટી ચિંતા હોય, પણ થઈ જ જતું હોય છે. જો તમને ભરોસો હોય તો બધું. પૂર્વાશ્રમમાં ક્યાં કોઈ આશ્રમોમાં રહેતા? સૂવા માટે જમીન છે, ઓઢવા માટે ગોદડી છે, બસ બીજું શું જોઈએ? એક ચાદર 2 કપડાં તો મળી જ રહેવાના છે ને, ગમે ત્યાંથી મળી રહેવાના છે. એટલે એની ચિંતા કરવાની જરૂર ન હોય. વિશ્વભર બધાનું ભરણ પોષણ કરે છે, તો એના માર્ગે જનારને નહીં સંભાળતા જ હોય છે. એટલે વૈષ્ણવ કોઈ દિવસ આવી ચિંતા નથી કરતો. એ તો એવું જ વિચારે છે કે આ વિશ્વભર જ્યારે વિશ્વનું પોષણ કરે છે તો એના સેવકોનું નહીં કરે, હું શું કામ ચિંતા કરું એમ. તો એને કોઈ દી ભૂલી જ ન શકે ને. પોતાના માણસોને કોણ ભૂલે? તો ભગવાન થોડો ભૂલવાનો છે. એટલા માટે એ ભક્ત કદી વ્યાકુળ રહેતો નથી. રોટી કપડાં મકાન માટે ક્યારેય વ્યાકુળ રહેતો નથી. અને જો વ્યાકુળતા હોય તો એ ભક્ત નથી. ચિંતા એ શ્રદ્ધાનો અભાવ છે. ભગવાન ઉપરની શ્રદ્ધાનો અભાવ એટલે ચિંતા. જો ક્યાંય પણ આપણને જરા કંઈ વ્યાકુળતા કે ચિંતા થતી હોય તો સમજવાનું કે આપણે એટલા ઓછા ભક્ત છીએ, આપણે એટલા ઓછા પરમાત્મા ઉપર વિશ્વાસ કે ભરોસો રાખીએ છીએ. જરાક કોઈ પણ બાબતની ચિંતા. કાળજી વસ્તુ જુદી છે, સમજો તમે. કાળજી જુદી છે, આપણે કાળજી લેવી પડે. એ તો ભગવાને બુદ્ધિ એટલા માટે જ આપી છે કે ભાઈ તું કાળજી રાખ. ભગવાન બધું જ કરે છે, જે થવાનું હશે એ થશે. બરાબર, હું 3જે માળે બેઠો છું, હવે કોણ પગથિયા ઉતરે? અહીંથી મારો કૂદકો જે થવાનું હશે એ થશે. ટાટિયા ભાંગી જ જાય, એમાં કૂદકો મારો ભગવાને એવું નથી કીધું. કાળજી લો, પછી હું તમારું ધ્યાન રાખીશ. તમને સીડીએથી લપસવા નહીં દઉં, તમારા કર્મોમાં ફળ રૂપે નહીં હોય તો. અને કર્મનું ફળ હશે તો ગમે એટલી કાળજી રાખશો ને તો 3જે પગથિયેથી લપસી જાઓ અને ગળગળ કરતાં નીચે આવશો. એ કર્મનું ફળ છે. ભગવાન તો આપણને બચાવવા જ માગે છે ને. એ આપણે તો એના લાડકા દીકરા છીએ, શું કામ એ પેલું. એટલે કાળજી રાખવી, ચિંતા નહીં કરવાની. કાળજી હોવી જોઈએ. કાળજી વસ્તુ જુદી છે. આખી થિયરી જ આખી જુદી છે કાળજીની, અને ચિંતાની જુદી છે. હા શું થશે મારું, આમ નહીં કરું શું થશે પેલું, એ ચિંતા છે. શું કામ ચિંતા કરે છે? તારું ધ્યાન તો ભગવાન રાખે છે, પછી શું કામ ચિંતા કરે? આખી દુનિયાનું રાખે છે તો તારું નહીં રાખે? ને રાખે જ છે. મેં તો જોયું છે, ઘણી વખત જોયું છે. આવા કેટલાય દાખલાઓ જોયા છે મારા જીવનમાં, તો જોયા છે બીજાના જીવનમાં. જ્યારે સ્વામીજીની શિબિર હોય કે સ્વામીજીનો જ્ઞાન યજ્ઞ હોય એ વખતે આપણને કાંઈ ન થાય. જેવી શિબિર પૂરી થાય ને આ મણકો ખસી જાય. એ પહેલાંય ખસી શક્યો હોત ને. ભગવાને એ દુઃખને પેન્ડિંગ રાખ્યું કે થોડાક દી જાળવો, અને સત્સંગ પ્રાપ્ત થાય છે, આ માણસ જ્ઞાની થઈને જો પાર પડી જાય તો ચિંતા નહીં. એના માટે તો આપણને આ જન્મ મળ્યો છે, એટલે એ વખતે થોડુંક જાળવી જાય. ઠેસ વાગવાની હોય તો 8 દી પછી વાગે. એટલે આવું બનતું હોય છે. ભગવાન આટલી કાળજી રાખતા હોય છે, પણ પછી આપણે ખોટી ચિંતા લઈને ફરીએ તો એ શ્રદ્ધાનો અભાવ છે. ચિંતા નામે ખોટી જ હોય છે. જોકે કાળજી રાખવી જોઈએ, ચિંતા કરવાની જરૂર નથી હોતી. તો ચિંતા એટલે અશ્રદ્ધા, એમ સમજો ને. અને ભક્ત કેવો હોય? શ્રદ્ધાની મૂર્તિ હોય ભક્ત. જાણે કે શ્રદ્ધાનો ગારો લઈને એમાંથી બનાવેલો હોય, ડગલે ને પગલે. એ તો
ભગવાનમય જ હોય, આમ એ ચિંતા કરતો જ નથી, કારણ કે એને ખબર છે કે ભગવાન મારું ધ્યાન રાખે છે. હવે જો 2-3 પ્રશ્નો અઘરા આવે છે. કર્મ શેના માટે આપણે કરીએ? કંઈક પ્રાપ્ત કરવું હોય તો, અથવા તો જે પ્રાપ્ત છે એને સાચવી રાખવું હોય તો. એટલે યોગ અને ક્ષેમ માટે આપણે હંમેશા કર્મ કરતા હોય. તો ભક્ત ચિંતા નથી કરતું તો એને શું કર્મ નહીં કરવાના? કારણ કે એને કંઈ પ્રાપ્ત કરવું નથી, ભક્તને કાંઈ પ્રાપ્ત કરવું નથી પોતા માટે પ્રાપ્ત કરવું કે નથી બીજા કોઈ માટે એને કાંઈ પ્રાપ્ત કરવું. તો એણે શું કરવાનું? એ ચિંતા કરતો નથી તો એને કર્મ નહીં કરવું કે ના કર્મ તો કરવું, તો કેવી રીતે કરવું? એ મુખ્ય પ્રશ્ન એ છે. જો કર્મ થતું હોય હંમેશા કંઈક પ્રાપ્ત કરવા માટે અથવા પ્રાપ્ત થયેલાનું રક્ષણ કરવા માટે, તો ભક્ત તો કર્મ કરતો નથી, કારણ કે બીજાના માટે કર્મ કરવાનો એને પ્રશ્ન નથી, કારણ કે એ તો ભગવાન માટે જે કરે એ બધું કરે છે. બીજા માટે કરે તો એમાં ભગવાન જોવે છે એટલે કરે. સેવા કરતા હોય તો એ ભગવાન છે, જનતા જનાર્દન છે, એવી રીતે સમજીને કરે છે, એ તો ભગવાનની કરે છે. અને પોતાના માટે એને કંઈ કરવાની જરૂર નથી, કારણ કે ભગવાન જે કરશે એના માટે બધું યોગ્ય જ કરશે, એને આવશ્યકતા જ નથી એની. પણ ગીતાજીમાં એવું એક શ્લોક આવે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મ. એક ક્ષણ માટે પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો ભક્ત કર્મ નહીં કરે કેવી રીતે ચાલશે? એને તો કરવું જ પડશે. તો કઈ ટેકનિકથી કર્મ કરવું, એમ કેવી રીતે કર્મ કરવું, એને કર્મ કરવું તો શું કરવું, એમ શું ભાવ રાખીને કર્મ કરવું, એની વાત એના પછીના સૂત્રમાં કહે છે. જો એના પછીનું સૂત્ર આપણે તો બોલી ગયા છીએ, પણ છતાંય ફરીથી એક વખત બોલીએ. 48મું સૂત્ર નંબર 48. કર્મફલમ ત્યજ યઃ કર્મફલમ ત્યજતી કર્માણિ સંન્યસ્યતિ તતો નિર્દ્વંદ્વો ભવતિ. યઃ કર્મફલમ ત્યજતી, જે કર્મફળનો ત્યાગ કરે છે. કર્માણિ સંન્યસ્તિ, જે કર્મનો પણ ત્યાગ કરે છે. તતો નિર્દ્વંદ્વો ભવતિ, એ નિર્દ્વંદ્વ થઈ જાય છે. નિર્દ્વંદ્વ એટલે સુખ દુઃખ, ઠંડી ગરમી, આપણને પીડા દ્વંદ્વ જ કરતા હોય છે. જ્યાં બે હોય ત્યાં દ્વંદ્વ. અને દ્વિતીયા દ્વયમ ભયમ ભવતી, આવું શાસ્ત્રમાં કીધું છે. બીજું હોય ત્યાં ભય થાય. તમે સૌથી વધારે નિર્ભય ક્યાં હો? જ્યારે તમે એકલા ગીત ગાવા માંડો બાથરૂમમાં, ત્યાં કોઈ ન હોય ને અને કોઈ આવવાનું નથી, 100% ખાતરી પણ છે. ભલે તમે લિવિંગ રૂમમાં બેઠા હોય ને તોય આમ જરાક અંદર કોક આવશે તો કોઈ નહીં તો ઘરવાળા તો હશે, ઘરનાય કોક હશે. બેડરૂમમાં પતિ પત્ની હોય ને તોય બીજું છે ને, માટે કાંઈક અંદર થોડોક તો પડદો રહે જ અંદર. હું હોય એવો ખુલ્લો ન થઈ શકું, કારણ કે મને ખબર છે કે હું હોય એવો ખુલ્લો થઈ જઈશ તો મારા માટેની લાગણી, પ્રેમ, માન, સન્માન જે છે એમાં વધઘટ થશે. એટલે કંઈક તો આપણે છાવરીને રાખીએ જ હંમેશા, એ ભયને લીધે. આમ એટલે જ્યાં બીજું છે ત્યાં ભય છે. ઓછામાં ઓછા બીજાનો ભય ન હોય તો એવું બાથરૂમ. એટલે બાથરૂમ સિંગર બધાય હોય જોજો, કારણ કે ખુશી અંદરથી વ્યક્ત થવા માંગે ને તો ક્યાં વ્યક્ત થાય? એ ગીત સ્વરૂપે વ્યક્ત થાય, નૃત્ય સ્વરૂપે વ્યક્ત થાય. બાથરૂમમાં કંઈ નાચી તો શકાય નહીં, પણ ગાઈ તો શકાય. એટલે જ્યાં તમે એકાંત હોય ને ત્યાં ગીત સૂજે. મને યાદ છે નાના હતા ત્યારે અમે પેલા બોરવીણમાં એમ જઈએ ને ખેતરે એમ, તો ઘણી વખત કોઈ ન હોય, એકલા જ જતા હોય. જાણીતો ખેતર હોય કે જાણીતાની વાડી હોય તો પછી દુહા લલકારીએ, મોટા અવાજે દુહા ગાતા. હું પહેલાં સાધના કરતો ત્યારે રાજકોટથી 11 કિલોમીટર જામનગર રોડ ઉપર દૂર એક આંબાવાડીયું હતું. ઘણું મોટું ખેતર હતું, એમાં ખૂબ બધા લગભગ 500-700 આંબા. એમાં હાર્દિકભાઈ એક પ્લોટ લીધો હતો, એમાં એક નાનું એવું મકાન આશ્રમ બનાવ્યો અને હું ત્યાં રહેવા જતો રહ્યો સાધના કરવા માટે, કે મને આ સંસારનું ડિસ્ટર્બન્સ નહીં. નીચે કુટિયામાં તો રહેતો જ, પણ તોય મેં કીધું મારે પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું છે, એમ કરી ત્યાં ગયો. ત્યાં એક પેલો વાંસનો ઝૂલો રાખ્યો હતો. સાંજે ભિક્ષા બનાવી જમી અને પછી ઝૂલા પર બેઠો આ બધા જે ભજનો હું અત્યારે ગાઉં છું ને એ ભજન લલકારું મોટે. આજુબાજુ 2-3 કિલોમીટર સુધી માણસની જાત નહીં, એ એવી જગ્યા હતી. ત્યાંથી ગામ 5 કિલોમીટર દૂર અને 2-3 કિલોમીટર દૂર 1-2 ભરવાડના ઝૂંપડા હતા. ત્યાંથી હું સવારમાં વોકિંગ કરવા જાઉં, દૂધ લઈ આવું અને ગરમ કરીને પછી રાખી દઉં. 2 વખત ચા પીવા માટે. ત્યારે હું કોફી પીતો.
કોઈ નહીં આજુબાજુ, બસ જમીને પછી બેઠા બેઠા એ ભજન લલકારીએ. એકાંત છે ને એટલે ખુશી છલકાય. જ્યાં બીજું હોય ત્યાં ભય ઊભો થાય. અહીંયા તો બીજું જ નથી તો ભય ક્યાં રહે પછી? એમ તો કહે છે કે એ કર્મ કેવી રીતે કરે? તો કહે છે કે એ કર્મ ફળનો ત્યાગ કરે અને કર્મો છૂટવાથી એ નિર્દ્વંદ્વ થઈ જાય. આપણે નિર્દ્વંદ્વ સમજતા હતા. બીજું જ ન હોય તો ભય ન હોય, કોઈ દ્વંદ્વ ન હોય તો દુઃખ પણ ન હોય. સુખ હોય ત્યાં દુઃખ હોય જ. અને સુખ જ્યારે આવ્યું હોય ને ત્યારે આપણે દુઃખી જ હોય અંદર ખાને કે આ જતું રહેશે તો. જો સુખ કેટલું અઘરું છે, સંસારનું સુખ. આપણા મહાત્માઓ અને શાસ્ત્રમાં પણ આની વ્યાખ્યા આ રીતે કરી છે. એની પ્રાપ્તિમાં કષ્ટ પાર વગરનું. સુખ પ્રાપ્ત કરવું હોય તો કેટલું કમાવવું પડે, દિવસ રાત એક કરવા પડે, સગવડ અગવડ બધું જોયા વગર. આટલો વરસાદ આવતો હોય ને ધંધા ઉપર જવું હોય તો આપણે તો ઘરમાં બેસીએ, જવું પડે કે નહીં? લાવો મારો રેઇનકોટ, એમાંય અંદર અહીંથી આમ પાણી ઉતરતું હોય, ખબર જ છે ઉતરે છે, તોય જવું પડે. શું કરે? અમે જતા, બધા જતા, આપણે બધા આવી રીતે કરેલું જ છે. સુખની પ્રાપ્તિમાં પુરુષાર્થ, ખૂબ જ દુઃખ, ખૂબ જ વ્યથા, ખૂબ જ થાક અને શ્રમ પરિશ્રમ. એ પ્રાપ્ત થયા પછી એને ભોગવતી વખતે ચિંતા. જેટલું ભોગવશે એટલું ઓછું થતું જશે ને. 1000 રૂપિયા કમાણે એમાંથી 200 વાપરા તો હવે 800 જ રહ્યા ને. 200 વાપરા એનો આનંદ હોય, પણ હવે 200 ઘટી ગયા એનું દુઃખ તો અંદર ખાને હોય જ. એટલે જેમ ખર્ચાય એમ દુઃખ. અને ભોગવીએ ત્યારે ઇન્દ્રિયો પણ ઘસાય. ભોગ ભોગવવાથી ઇન્દ્રિયોની ક્ષીણતા આવે, એનું સામર્થ્ય ઘટે. ખૂબ ટીવી જોવે અને આંખો ખરાબ થઈ જાય. થઈ જાય ને, આ સીધો નિયમ છે. એવી રીતે ખૂબ ખાય એનું પેટ બગડે અથવા ચરબી વધે, કંઈક તો થવાનું છે. એટલે પ્રાપ્ત કરવામાં દુઃખ, પ્રાપ્ત કર્યા પછી ભોગવવામાં દુઃખ, ભોગવા પછી સાચવવામાં દુઃખ. અને સચવાણું હોય તો ચોરાઈ જવાની બીક. ચોરાઈ જશે, ગુમાઈ જશે, તૂટી ફૂટી જશે, લૂંટાઈ પીટાઈ જશે. કેટલી જાતની એક રતિભારના સુખ માટે એક મણ એકનું દુઃખ. અને તોય આપણને એ સુખ માટે એટલો બધો પ્રેમ છે, કારણ કે સુખ મારું સ્વરૂપ છે. આટલું દુઃખ ભોગવીને જો એ સુખ હું પ્રાપ્ત કરવા માગતો હોય તો મારા સ્વરૂપનું સુખ તો અઢળક છે, અખંડ, એક રસ. એ કેવું હશે? આ બધાય સુખ ખરેખર તો એનો જ પડછાયો છે. આ ખરેખર આત્માના જ સુખ છે. ભોગમાં જે સુખ મળે છે ને એ સ્વરૂપનું જ સુખ છે. એમાં સુખ નથી. એમાં સુખ હોય તો પછી બધાને માનો કે ચામાં સુખ છે. આપણે માની અદરકવાળી ચાય આવી ઠંડીમાં પીએ તો મજા આવી જાય, દાખલા તરીકે. તો આપણે કીધું ભાઈ બહાદુરભાઈ બનાવજો ચા, આપણે પીએ, બે બેસીને સામસામે પીએ, ચાલો. બહાદુરભાઈને એમ થાય કે સ્વામીજીને ચા તો ગમે છે, ભાવે છે. રાતના 2 વાગે ખખડાવે, સ્વામીજી ઉઠો તો કેમ? તમારા માટે ચા બનાવી. અરે ભાઈ, એક તો નીંદર બગાડી અને હવે ચા પીવું તો સવાર સુધી આવે નહીં પાછી. તો ચામાં સુખ હતું તો કેમ દુઃખ થયું? અથવા માનો કે તમને રસગુલ્લા ભાવે છે, ખાઓ, ખાધો, મજા આવી ગઈ. બીજો ખાઓ, મજા આવી ગઈ. ત્રીજો ખાઓ, બહુ મજા આવી ગઈ. ચોથો બસ હવે નહીં, ના ના મારા સંગ ખાવો તો પડે, મારા હાથનો તો ખાવો જ પડે. ચોથો ખાધો, બસ અહીં સુધી આવી ગયા. ના ના સ્વામીજી એમ ન આપે, હવે બસ, નહીં તો આ બધા પાછા બહાર નીકળશે. સુખ આપતા હતા એ દુઃખ આપવા માંડ્યા કે નહીં? દરેક વખતે દરેક માત્રામાં એ વસ્તુ મને સુખ નથી આપતી. અને જો એમાં જ સુખ હોય, જેમ કે ખાંડ ગળી લાગે તો મને ગળી લાગે તો તમને થોડી ખાટી લાગવાની, તમને ગળી જ લાગવાની. અંધારે ગળી લાગવાની, અજવાળે ગળી લાગવાની. આજે ગળી હોય તો કાલે ગળી જ લાગવાની, કારણ કે એ એનો સ્વભાવ છે, ગળપણ. એવી રીતે પદાર્થમાં સુખ હોય તો ગમે તે ટાઈમે ગળ્યું મીઠું લાગવું જોઈએ ને, સુખ આપવું જોઈએ. અને બધાને આપવું જોઈએ ને. મને ચા ભાવે ને કોઈને તો દવા જેવી લાગે. અમારા વર્ષાબેન કોઈ દી ચા ચાખે જ નહીં કે મને દવા જેવી લાગે. તો એને તો ચા દવા જેવી લાગે ને આપણે તો ચા માટે એમ થાય કે ના, ચા તો પીવી પડે. જો એ ચામાં સુખ હોત તો બધાને મળવું જોઈએ, બધો વખતે મળવું જોઈએ, અને બધા પ્રમાણમાં. ગમે એટલી ચા પીવો તો સુખ જ થવું જોઈએ. 1 કપ મજા આવે, પછી બીજો કપ થોડી મજા આવે. અને બહુ આગ્રહ કરે તો ચાલો બીજો કપ, પછી હવે નહીં, હવે દુઃખ ઊભું થાય. પદાર્થમાં સુખ નથી, એ સુખ આપણું પોતાનું છે, ત્યાં પ્રતિબિંબિત થાય છે. એક ઉદાહરણ આપણે આપેલું એ વખતે તમને કદાચ યાદ હોય તો, પેલો ભરવાડના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ગયેલો અને તળાવમાં પાણી પીવડાવ્યું. પછી ઢોર બધા બેઠા, પોતે હાથ પગ ધોઈને શિરામણ કરવા બેસું તો એમાં જોયું કે એમાં હીરાનો હાર પડ્યો છે અંદર. યાદ છે? હીરાનો હાર પડ્યો છે એટલે એને મારી ડૂબકી અંદર લેવા માટે. હાથમાં આવે નહીં. હવે તો તરવૈયો માણસ, અને પેલા જે હોય ગોવાળિયા, એ તો બધું જાણતા હોય ને, એટલે પથ્થર ઉપર ચડીને એને એમ કે હવે હું જોરથી ડૂબકી મારું, ઠેઠ તળિયા પહોંચી જાઉં. પાછી ડૂબકી મારી. આ વખતે આટલું બધું ભેગું કરીને ભલે કચરો આવે તોય, પણ હાર હાથમાં ન આવે. હાર તો અહીંયાનો અહીંયા જ. એમાં બીજો કોઈ યુવાન નીકળ્યો અને એને કીધું કે હવે આની મદદ લવે. એ કે ભાઈ એક
કામ છે તમારું તો બોલો, આપણા બેનો ભાગ કે લાખ રૂપિયાનો હાર મેં જોયો છે પણ મારાથી આવતો નથી, તમે લઈ દો તો આપણા બેન અડધા પૈસા. તો કે ક્યાં છે એને એમ રસ જાગે ને આપણે કરીએ. તો કે જો આ પાણીમાં તો કે પણ તું કાઢ લે ને, તું તો તરવૈયો છો. એ કે મેં ખૂબ મહેનત કરી પણ હાથમાં જ આવતો નથી. એમ લાગે કે હાથમાં આવી ગયો, બહાર નીકળો તો હાટીકડા હોય, કચરો હોય. હાર બોલે નિરાતે વિચાર કર્યો એ કે તળાવમાંથી હાર નહીં પ્રાપ્ત થાય. કેમ? કારણ કે અહીંયા છે જ નહીં, ઉપર ઝાડની ડાળીએ લટકે છે, એનું પ્રતિબિંબ તળાવમાં પડે છે. એટલે પ્રાપ્ત કરવું હોય તો ઝાડ ઉપર ચડવું પડે, આમાંથી ન થાય. એવી રીતે સુખ બહાર નથી, અંદર છે. પ્રાપ્ત કરવું હોય તો અંદર ઉતરવું પડે, આંતરદ્રષ્ટિ કરવી પડે, અંતર્મુખ વૃત્તિ કરવી પડે. બહિર્મુખતામાં કોઈ દિવસ નહીં થાય. એ તો પ્રતિબિંબ છે. બાચકા ભરીએ હાથમાં, એમ લાગે કે આવી ગયું, આવતું નથી. બંગલો બને તો મજા આવી જાય. બંગલો બની ગયો, મજા આવી. 5 દિવસ પછી બંગલો તો મળ્યો, મજા વહી ગઈ. મજા ક્યાંક બીજે ગઈ કે હવે 4 વ્હીલ એક આવી જાય, એમાં પાછું જે કિંમતી કેવું BMW એ આવે તો મજા આવી જાય. માંડ BMW લીધી, મજા આવી ગઈ, પણ 5 દિવસમાં એ મજા વહી ગઈ પાછી. હવે એ મજા પાછી બીજે જઈને બેઠી. વસ્તુ તો આવી જાય છે, મજા નથી રહેતી, કારણ કે અહીંયા છે જ નહીં, અહીંયા છે. એમ લાગે કે હાથમાં આવી ગયું, સુખ હાથમાં આવી ગયું. બહાર નીકળીએ 5 દિવસ પછી ખબર પડે કાંઈ ન આવ્યું. સુખ તો હજી એની જ છે, બીજી કોઈ પદાર્થમાં જ છે. એટલે ખરેખર એ જે સુખ કે જે આનંદ છે ને એ આત્માનો આનંદ છે. એ પ્રાપ્ત કરવા માટે નિર્દ્વંદ્વ થવું પડે. દ્વંદ્વ જ્યાં સુધી હશે, બીજું આપણે માનીએ છીએ ત્યાં સુધી તકલીફ છે. તો પણ આ બીજું છે એનું શું કરવાનું? સ્વામીજી, અમારા સ્વામીજી કે તમારે ત્યાં આવું અને તમે અરીસાના શોખીન હોય અને ચારેય દિવાલોમાં 4 અરીસા ચોંટાડેલા હોય અને વચ્ચે ખુરશી નાખીને સ્વામીજીને બેસાડો. પછી સ્વામીજી માટે ચા બનાવો. તો એક સ્વામીજી બેઠા હોય અને 4 આમાં દેખાતા હોય બીજા, તો 5 કપ ચા બનાવવી પડે. એ કે 5 કપ બનાવવી પડે ને, 5 સ્વામીજી છે તો નહીં. 1 કપ તમે સ્વામીજીને આપો એટલે ઓલા બાકીના 4 હોતે પી લે. ખ્યાલ? એટલે આ એકને પ્રાપ્ત કરી લ્યો ને એટલે બધું જ પ્રાપ્ત થઈ જાય. આ એકની ઓળખ થઈ જાય તો ખબર પડે કે આ તો બધા મારા પ્રતિબિંબ છે. આ બધા મારા બીજું છે જ નહીં. એકમેવા દ્વિતીયમ, બીજું તો છે જ નહીં. આ તો મારો ભ્રમ હતો કે બીજું છે એમ. આ હાથ આ બધું હું જ છું ને. આ બીજો માણસ છે ને, આ બીજો છે ને, આ હું જુદું એવું છે. અહીંયા આડે તોય મને આડ્યા, અહીંયા આડે તોય મને આડ્યા, અહીંયા આડે તો મને, જ્યાં આડો આ બધા જ મારા અંગો છે, મારા સેલ છે, જે પણ હોય મારા પ્રતિબિંબ છે. જે રીતે સમજાય એ રીતે, પણ બીજું નથી વાસ્તવમાં. એકમાત્ર પરમાત્મા વિભિન્ન પ્રકારના વેશ લઈને રમણ કરે છે, ખેલ કરે છે, એ નાટક કરે છે. એ બસ અખંડજી મહારાજ કે સિનેમા જોવાની શું જરૂર? ये जगत की सिनेमा देखो, खेल हो रहा है, बस देखो और खुश हो जाओ. कि आ भगवान जो केवा खेल करे છે. આ બિલાડીની પાછળ કૂતરું દોડ્યું, જો ભગવાન કેવા ખેલ કરે છે. બિલાડીએ એ, કૂતરું એ પોતે જ પોતાની પાછળ દોડે છે. ભેંસ જાય છે પાછળ, ગોવાળેને લાકડી મારે છે. ભેંસ એ ભગવાન, ગોવાળે ભગવાન, લાકડી એ ભગવાન. ભગવાનને ભગવાન દ્વારા મારે છે. બોલો કેવો ખેલ કરે, કેવી મજા છે. જો આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો બીજું નથી, અને બીજું નથી તો દ્વંદ્વ નથી, દ્વૈત નથી તો ભય નથી, તો દુઃખ નથી, તો એ નીકળી જાય. અદ્વિતીયતા પ્રાપ્ત થઈ જાય. નિર્દ્વંદ્વો ભવતી. આવો ભક્ત છે એ નિર્દ્વંદ થઈ જાય. એની આગળના જે 2 મહત્ત્વના મુદ્દા લાંબા છે એટલે એ આપણે પાછળ રાખ્યા, એને કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.